હું અવિનાશ સોલંકી મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે જગ્યાની મુલાકાત કરવાના છીએ તે નડિયાદમાં હુન્ડાઈ શોરૂમની સામે કોલ્હાપુર મિસલ પાઉં છે. તો ચાલો નડિયાદમાં આવેલ એકમાત્ર આ આઉટલેટની આજે આપણે મુલાકાત કરીશું. તો મિત્રો, વિડીયોને સ્કીપ કરતા નહીં, વિડીયોને એન્ડ સુધી જોજો. અને હા, તમે અમારી ચેનલ પર પ્રથમવાર જ આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે કોલ્હાપુર મિસલ પાઉંના આઉટલેટમાં અંદર એન્ટ્રી લઈશું. અહીંયા તમને સરસ મજાનું સિટિંગ અરેન્જમેન્ટ મળી રહેશે અને તમારે મિની સેલિબ્રેશન કરવું હોય તો પણ એનું પણ અરેન્જમેન્ટ્સ થઈ જશે. અને હા મિત્રો, અહીંયા તમને પ્યોર મહારાષ્ટ્રનો ટેસ્ટ મળશે, તેથી અવશ્ય મુલાકાત લેજો. તો ચાલો મિત્રો, કોલ્હાપુર મિસલ પાઉંમાં આવેલા એક કસ્ટમર પાસેથી જ આપણે એમનો પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? રાજ શર્મા. ઓકે, તમે અહીંયા જે કોલ્હાપુર મિસલ પાઉં જે ટેસ્ટ કર્યો છે એના વિશે જણાવશો? હું એકચ્યુઅલી ઘણા સમયથી અપડાઉન કરું છું આ રસ્તા ઉપર. તો એકવાર રસ્તામાં નીકળતા મને બોર્ડ જોવા મળ્યું અને ત્યારે જ હું અચાનક અહીંયા વિઝિટ માટે ટેસ્ટ કરવા માટે આવ્યો. ત્યારે મને ખરેખર જે મહારાષ્ટ્રમાં જે ટેસ્ટ છે એ ખરેખર અહીંયા મને ટેસ્ટ સેમ મળતો આવ્યો અને મને બહુ જ સારો લાગ્યો ટેસ્ટ. એટલા માટે તમે અચૂકથી અહીંયા પધારજો અને મુલાકાત લેજો. ટેસ્ટ ઘણો બધો જે આમ જોવા જઈએ તો જે મિસળ પાવ છે ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ મળે છે. એમાં બી આપણા નડિયાદમાં જો આ ટેસ્ટ મહારાષ્ટ્ર જેવો મળતો હોય તો અચૂકથી આપ અહીંયા વિઝિટ કરજો અને જમજો. ઓકે, થેન્ક યુ. તો ચાલો હવે કોલ્હાપુર મિસલ પાઉંનું મેનુ જોઈએ. અહીંયા તમને અવનવી વેરાયટીઝમાં વડાપાઉં, અવનવી વેરાયટીઝમાં મિસલ પાઉં, સાથે તમને અહીંયા દહીંવડા અને સમોસા, આ દરેક આઈટમ અહીંયા તમને મહારાષ્ટ્રના ટેસ્ટમાં જમવા માટે મળશે. આ તમને સવારે અને સાંજે બંને ટાઈમ ઓપન જ રહે છે, તો અવશ્ય આ જગ્યાની મુલાકાત લેજો. મિત્રો, કોલ્હાપુર મિસલ પાઉંની સ્પેશિયલ આઇટમ કોલ્હાપુર મિસલ પાઉં તમને આ જગ્યા પર અનલિમિટેડ મળવાનું છે અને તે પણ માત્ર ને માત્ર 99 રૂપિયામાં જ. 99 રૂપિયામાં અનલિમિટેડ કોલ્હાપુર મિસલ પાઉં. તો રાહ શાની જુઓ છો? હમણાં ને હમણાં જ આ વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં. તો ચાલો મિત્રો, હવે કોલ્હાપુર મિસલ પાઉંમાં આવેલા બીજા એક જેન્યુઅન કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? હિતેશ ઠાકર. ઓકે સરજી, અહીંયાનો તમે રિવ્યૂ જણાવશો? કોલ્હાપુર મિસળ પાવમાં હું આજે ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને મને સારું લાગ્યું. એનો ટેસ્ટ પણ સારો છે. જેમ મુંબઈમાં આપણે વડાપાઉં મળે છે તેવો ટેસ્ટ છે અહીંયા આગળ. ઓકે, ઘણું સારું છે. અને આ જે વડાપાઉંની આમ તમે સાઈઝ ને પ્રાઇસની રીતે કેવું લાગ્યું તમને? સાઈઝ એની મોટી છે ને સારી સાઈઝ ને પ્રાઇસ બી સારું છે. ઓકે, એટલે આમ જોવા જઈએ તો રેગ્યુલર સાઈઝ ને પ્રાઇસ છે. ઓકે ઓકે. અને ટેસ્ટમાં પણ તમને ટેસ્ટમાં પણ સારું છે. સારું છે. ઓકે ઓકે, થેન્ક યુ સરજી. થેન્ક યુ. અહીંયા દહીંવડા પણ ખૂબ જ ફેમસ છે, કારણ કે દહીંવડાની ક્વોન્ટિટી અને એનો જે ટેસ્ટ છે એ એકદમ યાદગાર રહી જાય એ રીતેનો છે. સ્પેશિયલી મહારાષ્ટ્રથી મંગાવેલ ગ્રીન ચટણી અને ગ્રીન પાવડરનો ઉપયોગ કરીને વડાપાઉં બનાવવામાં આવે છે, જેથી તમને સ્પેશિયલી મહારાષ્ટ્ર જેવો જ ટેસ્ટ મળે. મિત્રો, કોલ્હાપુર મિસલ પાઉંમાં આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા એક તો સૌથી બેસ્ટ જે આઈટમ મળી રહી છે કોલ્હાપુર મિસલ પાઉં, જ્યાં તમને મહારાષ્ટ્રનો ટેસ્ટ મળશે. અને આ જે ડીશ છે એમાં તમને આ તમે જોઈ શકો છો કે આ લોકોની એક સ્પેશિયલ ગ્રેવી હોય છે, એક સ્પેશિયલ એમના મસાલા અને ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવેલું હોય છે. એની સાથે તમને સલાડ મળશે, જોડે એક ફરસાણની આઈટમ હોય છે જે આપણે આમ કહીએ તો કે ચવાણું.
એ મળે છે અને પાઉં બે આપવામાં આવે છે। આટલી આઈટમ આપણને આ કોલ્હાપુર મિસળ પાઉંની જે આઈટમ છે એની અંદર મળે છે અને આ બધું વસ્તુ તમને માત્ર 79 રૂપીસમાં મળશે, એટલે કે 80 રૂપિયામાં 1 રૂપિયો ઓછો। અને આ જે પાઉં છે એ બે આવે છે। હવે આ તમારે ગરમ જોઈએ તો ગરમ ને ઠંડા જોઈએ તો ઠંડા, તમે કહેશો એ રીતે તમને આપવામાં આવશે। મિત્રો આની સાથે સાથે આપણે આ એક બીજી ડીશ છે જે દહીંવડા। અહીંયા કોલ્હાપુર મિસળ પાવમાં એવું નથી કે એકલું મિસળ પાવ જ મળે, આ કોલ્હાપુર મિસળ પાવમાં બી અહીંયા તમને 3 અલગ અલગ વેરાયટીમાં મળે છે। એની સાથે અહીંયા તમને વડાપાઉં પણ મળશે, જો તમારે વડાપાઉં જમવું હોય તો વડાપાઉં છે, દહીંવડા છે, એટલે ઘણી બધી આઈટમ્સ અહીંયા મળે છે। વડાપાઉંમાં પણ અહીંયા 8 આઈટમ અહીંયા મળે છે અને અહીંયા જે વડાપાઉંનો જે ટેસ્ટ છે એ તમને પ્યોરલી જે મહારાષ્ટ્રમાં મુંબઈમાં જે રીતે મળી રહ્યો છે એ જ રીતે અહીંયા મળશે। એટલે નડિયાદમાં આ કોલ્હાપુર મિસળ પાઉં બીજી કોઈ જ જગ્યાએ નથી, આ એક જ જગ્યાએ છે, એટલે અવશ્ય આ જગ્યાએ મુલાકાત કરજો। હવે આ જે કોલ્હાપુર મિસળ પાઉં જે આઉટલેટ છે એના ટાઈમિંગની વાત કરીએ તો મિત્રો આ કોલ્હાપુર મિસળ પાઉંનો જે ટાઈમિંગ છે સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધીનો છે અને અહીંયા તમને દરરોજ એટલે કે સોમવારથી લઈને રવિવાર સુધી દરરોજ આ આઉટલેટ ઓપન રહે છે, એટલે એવું નથી કે રવિવારે ક્લોઝ હોય છે, એટલે તમે કોઈ પણ ટાઈમે આવો, આ જગ્યાએ તમને અહીંયા મળતી દરેક આઈટમનો તમને ટેસ્ટ કરવા મળશે, જમવા માટે મળશે। જે રીતે તમારે અહીંયા ટેસ્ટ કરવો હોય એ ટેસ્ટમાં તમને બનાવીને પણ આપશે। બીજું એ આપણે કહી શકીએ કે અહીંયાનો જે વડાપાઉં છે એની સાઈઝ પણ બીજી બધી જગ્યા કરતાં મોટી છે, એટલે તમને એનો પણ અવશ્ય એકવાર ટેસ્ટ કરવા માટે પધારજો। અને હા મિત્રો, જો તમારે ઘરે બેઠા આ કોલ્હાપુર મિસળ પાઉંમાં મળતી આઈટમનો ટેસ્ટ લેવો હોય તો તમે ઝોમેટો, સ્વિગી પરથી પણ ઓર્ડર કરી શકો છો અને આ જગ્યા પર આવીને ડાઇનિંગ કરવું હોય તો પણ તમે કરી શકો છો। અહીંયા તમે ફ્રેન્ડ્સ ફેમિલી સાથે સેલિબ્રેશન કરી શકો એ રીતેનું અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ્સ પણ અવેલેબલ છે। મિત્રો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને જરૂરથી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં શેર કરજો। અને હા, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા મિત્રો, તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી તમારો એક્સપિરિયન્સ કમેન્ટમાં કરજો અને અચૂકથી આ જગ્યાની એકવાર અવશ્ય મુલાકાત કરજો।